બ્રહ્મ સંબંધ મંત્રનું અનુસંધાન કરવાની મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં બીજા શ્લોકમાં આજ્ઞા કરી છે અને કહ્યું છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જનૈ. એટલે કે બ્રહ્મ સંબંધ મંત્ર જે પ્રથમ વખત શ્રી વલ્લભકુલની આરીથી પ્રાપ્ત થયો તે બ્રહ્મ સંબંધ એ જ પુષ્ટિ માર્ગનું મૂળ છે ને તેથી જ તેનો અનુસંધાન નિત્ય કરવાનો આગ્રહ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ તાદશય સાથે કરવાનો રાખ્યો છે. અને હરિરાયજીએ તો કહ્યું છે કે તમે વૈષ્ણવ સાથે મળીને પણ બ્રહ્મ સંબંધનું અનુસંધાન કરતા રહેજો. અને એવી વાત એકવાર નહીં પણ અનેક વાર આવે છે શિક્ષાપત્રમાં. આ બ્રહ્મ સંબંધનો ભાવાર્થ છે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. બ્રહ્મ સંબંધનું અનુસંધાન જેમ જેમ થતું જાય છે તેમ તેમ જે બ્રહ્મ સંબંધના મંત્રમાં સમર્પણ જેનું થયેલું છે તે બધા ઉપરથી આપણો માલિકીનો ભાવ એ વિસ્મૃત થતો જાય છે. અને એ વિસ્મૃત જ્યારે સંપૂર્ણ થઈ જાય છે ત્યારે એ સદા નિજાનંદમાં સદા વલ્લભના આનંદ સ્વરૂપમાં એ સ્થિત થઈ જાય છે. આ જે વૈષ્ણવો છે 84,252 એમનું પણ સમર્પણ સાચું હતું. એટલે સમર્પણ થયા પછી પણ ગ્રહસ્થ જીવન જીવ્યા હતા. એટલે ગ્રહસ્થ જીવન જીવતા વૈષ્ણવો માટે ગ્રહસ્થ જીવન જીવતા વૈષ્ણવો 84,252 જ પ્રેરણાદાયી બની શકે. માટે જ આપે શ્રી ગોકુલનાથજીએ આ વાર્તા સાહિત્ય પ્રગટ કર્યું છે ધ્યાનમાં દર્શન કરીને. કેમ કે જે વૈષ્ણવ સૃષ્ટિ છે અત્યારે હમણે સુધીની જે 500 વર્ષમાં એ કરોડો સૃષ્ટિને કરોડો વૈષ્ણવની સૃષ્ટિને આજે બ્રહ્મ સંબંધ રૂપી મંત્રનું દાન થયા પછી જે નાવમાં સવાર થયા ભવસાગરથી પાર થવા માટે, તો એ નાવમાં સવાર થયા પછી એમને નિશ્ચિંતતા પ્રાપ્ત થાય તે માટે જ આ 84 અને 252 વૈષ્ણવો એમાં પણ બધું બહુ જ કેલ્ક્યુલેટિવ છે. એવું નથી કે આડેધડ છે. 84 જે છે વૈષ્ણવો એ મહાપ્રભુજીના સેવકો છે, એ નિર્ગુણ છે. હવે નિરાકાર અને નિર્ગુણ એ બેમાં ફેર છે. ઘણી વખત એવું થતું હોય કે આપણને એક સરખું લાગે, પણ નિરાકાર એ પેલા માયાવાદીઓ કે જે ભગવાન સગુણ સાકારનો સ્વીકાર નથી કરતા અને મિથ્યા નિરાકાર પણ નથી જાણતા, છતાં પણ એમના પક્ષ લઈને સાકાર ભક્તિ કરવા વાળાને પીડા પહોંચાડ્યા કરે છે. કેમ કે નિરાકારને પણ જે પામી જાય છે એ પછી શાંત થઈ જાય છે. એ પછી કોઈ પણ જીવની અંદર
પોતાના નિરાકાર ભગવાનનો અનુભવ કરી લેતા હોય છે. એટલે સાચા નિરાકારને પ્રાપ્ત થયેલા તો કોઈ દિવસ કોઈને પીડતા નથી, પણ જે ખરેખર નિરાકારનો ઓથ લઈ અને એક દંભ ઊભો કરે છે, આના માટે પણ એક પ્રસંગ છે. વિવેકાનંદજીએ જાણ્યું કે અહીંયા તો અહમ બ્રહ્માસ્મિ વાળા બધા બહુ ભેગા થયા છીએ, તો ભેગા થયા છે તો જોઈએ તો ખરા કે ખરેખર એમને બ્રહ્મ પ્રાપ્ત થયો છે કે નહીં. એટલે આપે એક નાગી તલવાર લીધી અને જે અહમ બ્રહ્માસ્મિના ભાવવાળો બેઠો હતો સંન્યાસી, એની ઉપર સીધી પ્રહાર કરવા ગયા અને કહ્યું કે તું તો બ્રહ્મ તત્વને પામી ગયો છે. તો જેમ જડ ભરત રાજાને પેલી મહાકાલીને બલિ ચડાવવા માટે પેલી બલિના ભાવથી એમને પકડી ગયા, અને જ્યારે એમને મસ્તક કાપવા માટે તલવાર ઉચકી જલ્લાદે, પણ એ અહમ બ્રહ્માસ્મિ એ ભાવમાં સ્થિત હતા એટલે એમને કોઈ ભય ના લાગ્યો. પણ ભદ્રકાળીને ભય લાગ્યો કે મારી સામે એક બ્રાહ્મણને પણ વિષ્ણુ ભક્તની હત્યા થશે તો હું જવાબ શું આપીશ વિષ્ણુ ભગવાનને. એટલે તે મૂર્તિમાંથી જ મૂર્તિ ફાડીને પ્રગટ થઈને તેનો વધ કરેલો. એટલે તે વખતે તો પહેલાં તો ના દુઃખ થયેલું જ્યારે મસ્તક કપાતું હતું, અને જ્યારે ન કપાયું ત્યારે સુખ પણ ન થયું. સમસ્થિતિ, એ સ્થિતિએ પહોંચવાવાળા કેટલા છે તો ભગવદ્ ગીતામાં કહ્યું છે કે કોઈ એક, લાખોમાંથી કોઈ એક વિરલો. એટલે આ જે પૃથ્વી છે એમાં સૌથી સરળ માર્ગ છે ભક્તિનો. એમાં દંભ નથી. જેવા છીએ તેવા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર સાથે આપણા મહાપ્રભુજીએ આપણને ગોવર્ધનનાથજીને સોંપ્યા છે. તો વિવેકાનંદજીએ જ્યાં તલવાર ઉચકી તો પેલો ચીસ નાખી ગયો અને કહ્યું કે ના, મેં બ્રહ્મ જાણ્યો નથી. તો આ વાત છે કે જે આ નાવ છે બ્રહ્મ સંબંધ રૂપી અમૂલ્ય પુષ્ટિ મૂલ પ્રાપ્ત થયા પછીની, એ નાવમાં આપણે ગ્રહસ્થ જીવન જીવનારા વૈષ્ણવોના, એટલે નિર્ગુણ, તો નિર્ગુણ એટલે મહાપ્રભુજીના 84 વૈષ્ણવો જે છે એ નિર્ગુણ, એટલે કે જેમનામાં રજો ગુણ પણ નથી, તમો ગુણ પણ નથી અને સતો ગુણ પણ નથી, બધા ગુણથી પર છે. એ બહુ દુર્લભ હોય. અને મહાપ્રભુજી પણ નિર્ગુણ છે. એટલે આપના પણ 84 નિર્ગુણ વૈષ્ણવોનું ગોકુલનાથજીએ ધ્યાનમાં દર્શન કરી વર્ણન કર્યું છે. પછી બધા પ્રકારના છે, એટલે જેટલા પ્રકારના વૈષ્ણવો છે એટલા પ્રકારના આપે 84 પસંદ કર્યા છે. તો 84 નિર્ગુણ એટલે મહાપ્રભુજીના છે. એમનામાં સતો રજો તમો ગુણ વાળા વૈષ્ણવો નથી. મહાપ્રભુજી સિવાય હવે ગુસાઈજીના જે છે એમાં તો સતો તમો રજો જ છે, 3 છે, મિશ્રિત છે. એટલે આપે 84 સત્વગુણી, 84 રજોગુણી ને 84 તમોગુણી આપે એમાંથી પસંદ કર્યા. કરોડોની સૃષ્ટિ, મેં કહ્યું એમ 181ની વાર્તામાં 60 કરોડ કે 60 લાખ તો તે વખતે હતા, 60 લાખ. પણ આપે કેટલા પસંદ કર્યા? 84, 84, 84, સતો રજો તમો. એટલે શું થાય કે હવે જે સૃષ્ટિ છે એમનો આ ચારમાંથી એક પ્રકારનો ગુણ ધરાવતા હોય, એટલે એમને એમનો ભાવ પણ સ્વરૂપ જ્ઞાન પણ થઈ શકે એવા ભાવ સાથે આટલું આપે કૃપા કરીને વિચાર્યું છે. અને એવો આ બ્રહ્મ સંબંધનો મંત્ર છે કે જેને પ્રાપ્ત કર્યા પછી જો રોજ અનુસંધાન કરે છે તો પછી એને મેં કહ્યું એમ અંદર જેટલા પણ આપણે સમર્પણ કરેલા જે ભાવો શબ્દો છે, આપ્ત વિત ઈ પરાણી આત્માના સહ, એમાં ધન પણ છે, કુટુંબ પણ છે, પત્ની પુત્ર પત્ની પણ છે. તો આ સમર્પણનું અનુસંધાન જ આપણને વારંવાર એ સમજ આપે છે કે આ બધું જ આપણે સમર્પિત કરી દીધેલું છે. ને એકવાર સમર્પિત થઈ ગયા પછી પણ જો આપણે આપણું મમત્વ રાખીએ તો એવું ત્યારે જ બને કે જો આપણે બ્રહ્મ સંબંધનું અનુસંધાન ન કરીએ. એટલે તો હરિરાયજીએ વારંવાર આજ્ઞા કરી છે. તો જ આપણને આ ભાવ થશે કે આપણે જે નાવમાં બેસી ગયા છીએ એ નાવ સ્વયં કૃપાથી ચાલી રહી છે. આપણે જાતે જો કોઈ વસ્તુ કરવું હોય તો એમાં આપણને પોતાને હું પણ લાવવું પડે કે હવે હું કરીશ આટલું તો હું લીલામાં પહોંચીશ. પણ એવું રાખ્યું નથી મહાપ્રભુજીએ. કારણ કે મહાપ્રભુજી તો કોણ છે?
આપ સાક્ષાત પરળ બ્રહ્મ છે. એટલે કોઈ રાષ્ટ્રપતિ એમ કહી દે કે હા અમે આ મૃત્યુદંડ આપેલું છે એને અમે હવે માફી આપીએ છીએ, તો વિચારો કે આ તો કેટલા સકલ બ્રહ્માંડોના પણ નાથ એમના મુખારવિંદથી પ્રાગટ્ય. એટલે આપનું તો એક પ્રમેય બળ જ એટલું બધું છે કે એકે હલોસ્યું મારવાનું નથી. બેઠા છીએ બસ. હવે આમાં કોઈને એમ થાય કે મારે કંઈક કરવું છે તો પછી આ સત્સંગ છે, વૈષ્ણવોની વાત ચાલી રહી છે, આચાર્ય બાળકોની વાત મારાથી ન થઈ શકે. એ લોકો કંઈ પણ કરી શકે. સ્કૂલ પણ ખોલી રહ્યા છે અત્યારે, જેમને વૈષ્ણવો સાથે કંઈ સંબંધ નથી પણ છતાં એ સ્કૂલ ખોલી રહ્યા છે. એટલે કે જે સ્કૂલ છે ખોલી રહી છે એમાં એ યોગદાન કરાવી રહ્યા છે, તો એમાં મારું ગજુ નથી. બીજા એક આચાર્ય બાળક છે એ વૈષ્ણવથી વૈષ્ણવને લાભ થાય એવું આખું એક સંસ્થા ચાલુ કરી છે, કંપની. તો એ પણ મારા આચાર્ય ચરણ તો કહે છે કે ના આપણામાં આવું બધું નથી. તો હું તો આચાર્ય ચરણનો સેવક છું એટલે મને આપનો જે ભાવ છે એ તરત જ ગ્રાસ્પ થઈ જાય એટલે મને પણ સમજાઈ જાય કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના માટે જેમને પ્રેમ છે બસ એ જ બળભાગી છે. બાળકોની આ જે એક્ટિવિટી છે એમાં જેમને પણ અંદર ડૂબવું હોય એ એમના જ જીવો ડૂબી શકે, પણ અન્યથા તો હરિરાયજીએ તો મહાપ્રભુજી સિવાય અને વિઠ્ઠલનાથ સિવાય ગોકુલનાથજીનું પણ નામ નથી લીધું સૂચક રીતે, કેમ કે આ પણ વલ્લભ છે. જુઓ, ગુસાઈજીએ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને પિતા તરીકે અનુભવ્યા, એ જ હવે પુત્ર થઈને આવ્યા. હવે આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો એટલે આપે કહી દીધું કે આ વલ્લભ છે, તો આપે વલ્લભ કહીને જ બોલાયા ઘરમાં પણ આ જગ જાહેર નહોતું કરવું એટલે પેલી કૃષ્ણા હતી એના હૈયે બેસી અને નામ બદલ્યું, ગોકુલનાથ કરી નાખ્યું. પણ જે વલ્લભનું ગૃહ હતું ગુસાઈજીનું ઘર સ્વતધરામાં, ત્યાં તો બધા જ એમને વલ્લભ કહીને તો બોલાવતા, ગુસાઈજી સ્વયં વલ્લભ કહીને બોલાવતા. એટલે એક તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજી, બીજા વલ્લભ એટલે સાક્ષાત ગોકુલનાથજી. અને જુઓ મહાપ્રભુજી નામ હરિરાયજીની પાછળ જ લાગ્યું, બધા બાળકો પાછળ નથી લાગ્યું. એટલે કે મહાપ્રભુજી એ ત્રણ સ્વરૂપે પ્રગટ છે એ એટલા માટે કે વૈષ્ણવોનું સમાધાન થાય. આચાર્યકુલ બાળકોનું સમાધાનમાં તો ખાલી શિક્ષાપત્ર ઇનફ છે, કારણ કે એમને તો આવી રીતે જન્મો જન્માંતરનો વિયોગ નથી, હજારો વર્ષોથી છૂટા પડેલા પણ નથી. કારણ કે એમનું પ્રાગટ્ય તો સ્મયાપહ જે નામ છે સર્વોત્તમજીમાં, એમાં સ્વયં ગોકુલનાથજીએ કહ્યું કે તેમનું પ્રાગટ્ય તો જે સ્વામિનીજીથી લલિતાજી અને વિશાખાજી પ્રગટ્યા એમાંથી જ વલ્લભકુલ બાળકોનું પ્રાગટ્ય છે કે જે પ્રભુના અને સ્વામિનીજીના લીલામાં સહાયક છે, સાનુકૂળ છે. આ એ લોકોનું પ્રાગટ્ય છે. એટલે અત્યારે જે વૈષ્ણવો છે એ લોકોને જે નાવ પ્રાપ્ત થઈ છે અને એ નાવ ઉપર આ દોડ લઈ અને આજનો સત્સંગનો વિરામ કરું છું કે વૈષ્ણવ તન એ તો હોડી છે. હોડી એટલે નાવ. વૈષ્ણવ તન એ તો હોડી છે. તો હવે કાર્ય શું થઈ રહ્યું છે હોડીનું? બધું જાતે સ્વયં ઓટોમેટિક સંચાલિત છે આ મહાપ્રભુજીની કૃપાથી કે વૈષ્ણવ તન એ તો હોડી છે, ભવસાગર તરવા દોડી છે, લીલા પ્રાપ્તિ માટે દોડી છે. વૈષ્ણવ તન એ તો હોડી છે. શ્રીજી કૃપાએ પવન અનુકૂળ, શ્રીજી કૃપાએ પવન અનુકૂળ, મુશ્કેલી બહુ થોડી છે. એટલે કે મુશ્કેલી તો છે પણ કેટલી છે? નામની. એ કહેવા ખાતર કોઈની નજર ના લાગી જાય કે આટલું બધું. એટલે મુશ્કેલી બહુ થોડી છે. અને આવું કેમ છે? આટલો બધો કેમ કૃપા બળનો લાભ છે વૈષ્ણવોને? કેમ કે આપણે લીલામાં પ્રભુની પ્રેયસી છીએ, એટલે પ્રભુની પત્નીને સાચવવા માટેનો જે ભાવ છે એ ભાવ મહાપ્રભુજીએ આ કૃપા બળમાં આટલો બધો લાભ આપ્યો છે કે પ્રભુની પ્રેયસીને પ્રભુની અર્ધાંગીનીને શ્રમ પડે, મહાપ્રભુજી કે મારથી ના જોવાય. દ્વિજતનમાં છે એ દ્રષ્ટિએ જોઈએ તો, અને સ્વામીનીજી તો જોઈ જ ના શકે. વૈષ્ણવ તન એ તો હોડી છે,
સેવા સત્સંગનો સઢ ચડ્યો છે. જુઓ, વાણ હોય ને એમાં સઢ હોય, મોટો થાંભલો હોય, એની પર એક કાપડ હોય એ બાંધેલું હોય, પણ જ્યારે એ વાણને છોડવામાં આવે દરિયામાં એટલે એનું સઢ છોડી નાખવામાં આવે. એ સઢને એવી રીતે બનાવ્યું હોય કપડું કે એમાં પવન ભરાય, અને પવન ભરાય એટલે પવનના ધક્કાથી એ વાણ સડાડ ચાલવા માંડે. એમાં વૈષ્ણવોનું જે સઢ છે એ કયો છે કે જેનાથી ખૂબ ઝડપથી સુંદર ગતિ કપાઈ જાય છે? તો કહે છે, સેવા સત્સંગનો સઢ ચડ્યો છે અને ચિત્તવૃત્તિ ત્યાં જોડી છે. સેવા સત્સંગ કરી લેવાથી થતું નથી કશું બીજું આગળ લાભ. ક્યારે લાભ થાય છે? સેવા અને સત્સંગમાં ચિત્ત વૃત્તિ પણ ત્યાં જોડાઈ રહે. જેમ પેલીનો પ્રસંગ આવશે કે બધું શાંતું ઠાકોરજીનું સામગ્રી કરીને બેસી જશે, એટલે એનાથી કંઈ લાભ નથી. જે કહ્યું છે વલ્લભ એ પ્રમાણે કરવાનું સમયે સમયે, તો જ એ ચિત્તવૃત્તિ ત્યાં જોડાઈ રહે, તો જ સંસારથી ચિત્તવૃત્તિ ખસી જાય. અન્યથા એક વખત બધું ખાઈ લઈએ પછી આપણે સમય થાય એટલે લાગે છે ને ભૂખ, એવી રીતે ઠાકોરજીને પણ યથાદેહે સેવા કરવાથી ચિત્તવૃત્તિ બિલકુલ ચોંટી જશે. શ્રી વલ્લભ ગુરુ નાવિક રૂપે. આ નાવિકને એક જ ગુરુ છે, તમે સાચું માનજો. કોઈ આચાર્ય કુલ બાળકોનું સામર્થ્ય નથી. શ્રી વલ્લભ ગુરુ નાવિક રૂપે ભીતિ સગળી છોડી છે. ભીતિ સગળી એટલે ભય બધા છોડી દીધા છે. પુનિત પુષ્ટિ ચરણમાં પહોંચી જાતા, શ્રીજી ચરણમાં પહોંચી જાતા અને બંધન દોરી તોડી છે. આ બંધન દોરી એટલે આ જે સંસારમાં અત્યારે ભલે ને આપણા દૈવી જીવો આપણી સાથે છે કે દૈવી નથી એવા આપણી સાથે છે, પણ એ બંધન દોરી પછી તૂટી જાય છે. અને એનો પણ એક સુંદર પ્રસંગ આવશે કે એ જે પૂર્વ ભારતમાંથી કોઈ આવે છે બ્રાહ્મણ પતિ પત્ની, અને એ પત્ની દર્શન કરવા માટે ગોવર્ધન ઉપર ચડે છે, પણ સદાય ભીડ રહે છે તો એને દર્શન નથી થતા. તો તાપ થાય છે, એવો તાપ થાય છે કે અત્યારે મને તમે લઈ જાઓ તો સારું. તો આ તો લઈ લે છે એને. હવે આ પેલો શોધે છે ચારે બાજુ, એની પત્ની સુંદર હોય છે, તો કહે છે મારી પત્ની એવી તો નહોતી કે મને મૂકીને કોઈની સાથે જતી રહે. એ પ્રસંગ આવશે. માં પ્રભુ લઈ જાય છે, આ શોધે છે, પછી અન્ન જળ છોડે છે. ગુસાઈજીને બધી ખબર હોય છે. ગુસાઈજી કહે છે કે જ્યાં છે ત્યાં સલામત છે, પણ આ જીદે ચડે છે અને ગુસાઈજી એને ચંદ્ર સરોવર લઈ જાય છે અને સાક્ષાત ગોવર્ધનનાથજીને કહે છે કે તમે આને એની પત્નીને મળાવો. ગોવર્ધનનાથજી એનો હાથ પકડીને લઈ જાય છે. ગુસાઈજી કહે એટલે પૂરું થઈ ગયું. હાથ પકડીને લઈ જાય છે અને સ્વામિનીજી અને ગોપીજનો સાથે તેની પત્ની બેઠી હોય છે અને કહે છે ચાલ મારી સાથે. જોયું આવી રીતે તું મને મૂકીને ચાલી ગઈ, ચાલ મારી સાથે, તારા વગર હું નહીં જીવી શકું. ત્યારે એ કહે છે કે હવે મારે તમારી સાથે લૌકિક સંબંધ નથી રહ્યો, હવે તો હું મારા મુકામમાં આવી ગઈ. એટલે બંધન દોરી તોડે છે. પછી શું લીલા છે પ્રસંગમાં જોઈશું. તો આજનો આ સત્સંગ અહીંયા વિરામ પામે છે. બોલો ગોવર્ધનનાથ કી જય હો, વલ્લભાધીશ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો.